ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો 25 જેટલા ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને સોંપી સરાહનીય કાર્ય કરતી વડોદરા શહેરની નવાપુરા પોલીસ। વડોદરા શહેર વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાગરિકોના ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી તેઓના મૂળ માલિકોને પરત સોંપવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત નવાપુરા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ છે। મળતી માહિતી પ્રમાણે નાગરિકોના ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ 25 જેની કિંમત ₹3,84,000નો મુદ્દામાલ શોધી કાઢી તેઓના મૂળ માલિકોને મોબાઈલ ફોન પરત સોંપી પ્રશંસનીય કાર્ય કરતી વડોદરા શહેરની નવાપુરા પોલીસ। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। મારો મોબાઈલ છે ને માર્કેટ ખંડેરાવ માર્કેટ પાસે ફૂલ લેવા ગયો હતો, તે વખતે ખોવાઈ ગયો હતો અને ફરિયાદ ત્યાર પછી મેં તે જ દિવસે આપી હતી અને એક વર્ષ અને 1 મહિનો થયો ત્યારે આજે મને મોબાઈલ મારો પરત મળ્યો છે અને પોલીસની કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર। મારું નામ રોહિત દીપક અંબાલાલ। ખરી ખોવાઈ ગયો હતો મારા ઘર પાસે સાંજના સમય આસપાસ બેસેલો હતો, ત્યાંથી મારો ફોન ચોરી થઈ ગયો હતો। તો એ નવાપુરા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ લખાઈને આપ જોઈ શકો છો કે મને મારો ફોન પરત પાછો મળી ગયો છે। તો મને ફોન પરત પાછો મળ્યો, બહુ જ ખુશી થઈ છે। હું બધા જે નવાપુરા સ્ટાફના જે સ્ટાફ મેમ્બર છે એમનો ખૂબ ખૂબ હું આભાર કરું છું કે મને મારો ફોન પરત પાછો મળી ગયો। મારું નામ લકી સમીર શેખ। હા, મોબાઈલ ચોરી અને મોબાઈલ ગુમની વિવિધ ફરિયાદો અમને મળતી હોય છે અને એના આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમની ટીમ હેમંતભાઈ અને રસિકભાઈ આના જે અરજીઓ અને ફરિયાદો પર સતત વોચ રાખતા હોય છે। એમાં CRI નામનું પોર્ટલ છે, એ પોર્ટલમાં 24/7 વોચ રાખતા હોય છે અને જે કંઈ પણ મોબાઈલ્સ છે કોઈ જગ્યાએ એક્ટિવેટ થાય છે તો એનો પર્સનલ સંપર્ક કરીને અથવા તો એના ત્યાં આપણે ધરપકડ કરીને અટક કરીને આ મોબાઈલ્સ છે અમે 25 જેટલા મોબાઈલ્સ છે અમે રિકવર કરેલા છે અને એ મોબાઈલ્સ છે એ આજે અમે જેના છે એમને પરત કરી રહ્યા છે। આ સંદર્ભે 2 જેટલા ગુનાઓ પણ દાખલ કરવામાં આવેલા છે અને જે કંઈક શંકાસ્પદ છે એના પર વિવિધ અટકાયતી પગલાં લીધેલા છે। तब यहीं पे आगे नवापुरा पुलिस स्टेशन के आगे मेरा फ़ोन एक्सीडेंट स्पॉट से गुम हो गया था। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।